નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે લોકો ધોરણ 10 છે, વિષય મિત્રો વિજ્ઞાન છે, જે તમારી બોર્ડ એક્ઝામ 2025 છે, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો આ જે પ્રશ્નપત્રનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોવાના છીએ। મિત્રો, વિડીયોને પૂરો જોજો, કારણ કે આમાંથી ઘણા જ પ્રશ્નો એવા છે કે જે તમારી બોર્ડ એક્ઝામ 2025માં પૂછાઈ શકે એવા છે। ઓકે, તો વિડીયોને અંત સુધી જોજો। આપણી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ છીએ। ઓકે, તો પહેલા વિભાગ એ છે, તો એમાં શું આપેલા છે? વિકલ્પો આપેલા છે। તેમાં એક નંબર છે કે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો ઓપ્શન નંબર એ આવશે ફિનોલ્ફથેલિન। ઓકે, ઓપ્શન એ આવશે। પછી નીચેનામાંથી બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો। તો ઓપ્શન નંબર સી આવશે C4H9OH। શું આવશે જવાબમાં? ઓપ્શન સી આવશે। પછી મનુષ્યના મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો એક તંત્રનો ભાગ છે, તો જવાબમાં આવશે સી ઉત્સર્જન। પછી વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તો ઓપ્શન બી જવાબમાં આવશે કે કારણ કે તેની અવરોધકતા અને ગલન બિંદુ બંને ઊંચા હોય છે। ઓકે, પછી નીચેની આકૃતિમાં વસ્તુનું 2F1 અને 2F1 અને F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો જવાબમાં આવશે ઓપ્શન એ 2F2 થી દૂર મળશે, ખાસ યાદ રાખજો। પછી મિત્રો અહીં 6 નંબર છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરાશ્રય ખાલી જગ્યા છે, શું જવાબમાં આવશે? ઓપ્શન સી 25 સેમી। પછી ખાલી જગ્યા છે મિત્રો અહીં કે આલ્કેનની સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે, તો શું જવાબમાં આવશે? મિથેન આવશે, ખાસ જવાબમાં શું આવશે? મિથેન, ખાસ આપણે યાદ રાખજો। પછી માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે, તો કેટલી હોય? 23 જોડ। પછી જે ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો શું જવાબમાં આવશે? ધમનીની દિવાલ। પછી ખાલી જગ્યાના પર્ણમાં વનસ્પતિક પ્રજનન થાય છે, તો ખાલી જગ્યામાં શું આવશે? પર્ણફૂટી। પછી ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર +2.0D હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે, બહિંગોળ લેન્સ આવશે જવાબમાં। ઓકે, પછી ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, તો પારો આવશે। પછી મિત્રો ખરા ખોટા છે, તો એમાં છે કે ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, શું આવશે જવાબમાં? ખરું આવશે વિધાન। આ વિધાન કેવું છે? ખરું છે। મિત્રો આગળ નેક્સ્ટ છે 14 નંબર કે પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, તો વિધાન શું છે? ખોટું છે। ઓકે, પછી કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતા નથી, તો આ વિધાન ખોટું આવશે, ખાસ યાદ રાખજો। પછી 16 નંબર છે કે જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, તો તે સૂચવે છે કે દ્રાવણ H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો આ વિધાન શું છે? સાચું છે, ખાસ યાદ રાખજો। પછી મિત્રો છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખવાના છે। તેમાં 17 નંબર છે કે પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે, તો જવાબમાં શું આવશે? અનુમસ્તિષ્ક। પછી મેન્ડલના વતાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ TT છે। ઓકે, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો, તો પ્રભાવી બંધારણ શું આવશે? પહેલા કેપિટલ T, પછી કેપિટલ T અને પછી પ્રચ્છન્ન બંધારણ આવશે સ્મોલ t। ઓકે, પછી વ્યાખ્યા આપવાની છે પ્રકાશનું વિભાજન, તો એની વ્યાખ્યા આપવાની છે મિત્રો, તમારે શું લખવાની છે? પ્રકાશની વિભાજનની વ્યાખ્યા। પછી નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો, તો બંધ બેસતી જોડ કઈ નથી? અવાહક નિકલ। ઓકે, ઓપ્શન સી આવશે, જે અવાહક નિકલ। ઓકે, પછી મિત્રો અહીં જોડકા છે, તમે લોકો જોઈ શકો છો। તો 21 નંબર છે કે થાઇરોક્સિન, તો થાઇરોક્સિન શું આવશે? બી, શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે। પછી ટેસ્ટોસ્ટેરોન, તો આવશે સી, પુરુષ પ્રજનન અંગોના વિકાસ। ઓકે, પછી જે અહીં દ્વિતીય પોષક સ્તર, તો આવશે બી, પ્રાથમિક ઉપભોગીઓ। પછી તૃતીય પોષક સ્તર આવશે એ, દ્વિતીય ઉપભોગીઓ, તો આ રીતે આવશે। પછી મિત્રો અહીં વિભાગ બી છે, તો વિભાગ બી આમાં જે પ્રશ્નો આપેલા છે એ જોઈએ। તો એમાં છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? ઓકે, તો તમે લોકો જોઈ શકો છો। તો જો વિભાગ બી છે મિત્રો, એના બધા જ પ્રશ્નો પહેલાં તમે ખાસ જોઈ લેજો, પછી એના આપણે જવાબો જોઈએ। ઓકે, એ પણ મિત્રો જે પ્રશ્નો છે ખાસ મિત્રો પહેલા પ્રશ્નો જોઈ લેજે, પછી આપણે શું બધા જવાબો જોઈશું। ઓકે, તો મિત્રો તમે અહીં લોકો
અહીં જોઈ શકો છો કે વિભાગ બી છે, તો એના બધા જ પ્રશ્નોના જવાબ તમે અહીં જોઈ શકો છો. ઓકે, તો ખાસ મિત્રો વિડીયોને તમારે સ્ટોપ કરીને વાંચી લેવાનું છે. હું થોડું સ્પીડમાં જે સ્ક્રોલ કરતો જઈશ. ઓકે, તો ખાસ મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને રીડ કરી શકો છો, અથવા તો મિત્રો તમે સ્ક્રીનશોટ પણ સાથે સાથે લેતા રહેજો. અહીં તમે લોકો જોઈ શકો 27 નંબર છે, 28 નંબરના જવાબો છે, 29 છે, 30 છે. ઓકે, પછી મિત્રો અહીં 31 નંબરનો જવાબ છે. ખાસ જોઈ લેજો, વિડીયોને સ્ટોપ કરીને પણ વાંચી લેજો ખાસ. ઓકે મિત્રો, વિડીયો મિત્રો પસંદ આવતો તો પ્લીઝ મિત્રો વિડીયોને એક લાઇક અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. પછી નેક્સ્ટ મિત્રો વિભાગ સી છે, તો વિભાગ સીમાં પણ તમે લોકો જોઈ શકો છો કે આ બધા જે પ્રશ્નો આપેલા છે એ ખાસ તમે જોઈ લેજો. પછી જે આપણે જવાબો એના જોઈએ. ઓકે, વિભાગ સીના બધા જ પ્રશ્નોના જવાબ જોઈએ. મિત્રો અહીં વિભાગ સીમાં જે 38 નંબરનો પ્રશ્ન આપેલો હતો એનો પણ જવાબ તમે લોકો જોઈ શકો છો. ખાસ મિત્રો વિડીયોને સ્ટોપ કરીને વાંચતા રહેજો અને સ્ક્રીનશોટ પણ સાથે સાથે લેતા રહેજો. ઓકે, પછી મિત્રો આગળ વિભાગ ડી છે, તો વિભાગ ડીમાં તમે લોકો જોઈ શકો છો વિભાગ ડી 20 ગુણમાં છે. તો એના પણ બધા જ પ્રશ્નો પહેલાં ખાસ મિત્રો તમે જોઈ લેજો, પછી એના પણ આપણે જવાબો જોઈ લઈએ. ઓકે, મિત્રો આપણે વિભાગ ડીના જવાબો જોઈએ. તો 47 નંબરનો જે પ્રશ્ન હતો એનો જવાબ તમે જોઈ શકો છો. ઓકે, જે વિરંજન પાવડરની બનાવટ વિશે હતો. પછી જે 48 નંબર પાચન તંત્રનું પીએચનું મહત્વ નીચે મુજબ છે, પછી એ બધું તમે લોકો જોઈ શકો છો. એના જવાબો ખાસ મિત્રો વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેજો. વિડીયો મિત્રો લાંબો ન બને એ માટે હું જે ફાસ્ટ થોડું રિફ્રેશ કરીશ. ઓકે, મિત્રો ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. પછી મિત્રો 51 નંબરનો જે પ્રશ્ન છે, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ જે તમે લોકો જોઈ શકો છો. આકૃતિ સહિત જેના મુદ્દા પણ છે એ પણ તમે લોકો જોઈ શકો છો. એ પણ તમારે ખાસ બધા મુદ્દા તૈયાર કરવાના છે. ઓકે, દોસ્તો આજના વિડીયોમાં આટલું. આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આટલા વિડીયો મિત્રો આટલા સુધી જોવા બદલ ધન્યવાદ.